બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના નેતૃત્વમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓએ સેલ્ફ ઇમ્યુનેશન ફોર્મ સબમિટ કર્યા। બનાસકાંઠાના નાગરિકોને પોર્ટલ પર જઈ સેલ્ફ ઇમ્યુનેશન પ્રક્રિયામાં ભાગ લેવા કલેક્ટરશ્રીની જાહેર અપીલ। સરકારશ્રીના સહયોગથી દેશભરમાં જનગણના 2027 અંતર્ગત ડિજિટલ વસ્તી ગણતરીની મહત્વપૂર્ણ કામગીરી ચાલી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે આગામી તારીખ 31 મે 2026 સુધીના નિર્ધારિત સમયગાળામાં નાગરિકો સ્વગણતરી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે। બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રહિતની કામગીરીમાં સક્રિયપણે જોડાવા અને સત્તાવાર પોર્ટલ ac.census.government.in પર જઈ પોતાની વિગતો ઘરે બેઠા ઓનલાઈન નોંધવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। આ ડિજિટલ પ્રક્રિયાને વેગ આપવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના નેતૃત્વમાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી, જે અંતર્ગત કચેરીના તમામ સરકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર વસ્તી ગણતરી અંતર્ગત પોતાના સેલ્ફ ઇન્યુમરેશન ફોર્મ સબમિટ કર્યા હતા। તમામ અધિકારીઓ કર્મચારીઓએ સત્તાવાર પોર્ટલ પર જઈ પોતાના મોબાઈલ ફોન દ્વારા પરિવારના તમામ સભ્યો તેમજ મકાન અને રહેઠાણની વિગતો નિયત કોલમ મુજબ ઓનલાઈન સબમિટ કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી। વસ્તી ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ બનાવવાના કારણે હવે નાગરિકો ખૂબ જ સરળતાથી, ઝડપથી અને સુરક્ષિત રીતે પોતાની માહિતી નોંધાવી શકે છે। વસ્તી ગણતરીની આ ઓનલાઈન પ્રાથમિક કામગીરી પૂર્ણ કર્યા બાદ આગામી સમયમાં ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર તરફથી નિયુક્ત કરાયેલ કર્મચારીઓ ઓનલાઈન વિગતોની ચકાસણી માટે જે તે નાગરિકના ઘરે રૂબરૂ મુલાકાત લેશે। જે સમયે જિલ્લાના તમામ પરિવારો સાથે રહી ઓનલાઈન ભરેલી વિગતોની ખરાઈ કરાવી યોગ્ય કન્ફર્મેશન આપવાનું રહેશે। આ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ નાગરિકોએ જનરેટ થયેલ આઈડી સાચવી રાખવી પડશે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।